હેલો, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં? તમે બધા મજામાં રહેશો ને હું પણ મજામાં છું. તો સવારના બધાના ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો. અને મિત્રો આજે આપણે થઈ ગઈ છે વાવણી, એટલે આપણે સોંપવાના છે કપાસિયા. એટલે કપાસિયા સોંપવા માટે આપણે જવાનું છે કપાસિયા લેવા એગ્રોએ, અને કપાસિયા લાવી અને આપણે સોંપવાના છે કપાસિયા. અને અત્યારે આપણે સવારનો નાસ્તો બાકી છે, એટલે પહેલાં નાસ્તો કરવાનો છે અને પછી જવાનું છે આપણે કપાસિયા સોંપવા. ધાબા પેઠી નીચે, અને ધાબા પેઠી નીચે આવ્યા હતા આપણે બની ગયેલું હતું જમવાનું. તો મિત્રો જુઓ, જમવાનું બની ગયું છે. જો અમારે દીદુ બેન ની જો સામે રમે છે. જમવાનું થઈ ગયું છે ત્યાર. તો હાલો મિત્રો, તમે પણ જમવા. મિત્રો આપણે સવારમાં આવ્યા છીએ ગલ્લુભાઈ ને રોટલી નીરવા. તો અમે દીદુબેન આવ્યા છીએ રોટલી નીરવા. તો ગલ્લુ રોટલી ખાય છે મિત્રો. અને અમારે દીદુબેન તો હજી ઊભા છે, રોટલી હાથમાં છે ને આપણે રોટલી નીરી દીધી છે. અને કોણ કોણ કૂતરાને રોટલી નાખી જુઓ મિત્રો. ગલ્લો અમારી પાસે આવી ગયો. જો હાલે જો કેમ છે. તો મિત્રો કોણ કોણ કૂતરાને રોટલી નાખે જરાક કહેજો નહીં. આપણે દરરોજ નાખવાની હોય રોટલી. ને મિત્રો આપણે કૂતરાને રોટલી નીરીને આવ્યા હતા. આપણે ઘરે આવેલા હતા પારેવા, કેમ કે સવારે દરરોજ પારેવા ઘરે આવે, એટલે મારે દરરોજ છણ તો નાખવી જ પડે, કેમ કે આપણે દરરોજ છણ નાખતા હોઈએ, એટલે કાયમિક આવવાના તો છે જ તે આપણી ઘરે. તો મિત્રો આપણે નાખી દીધી છે છણ. અને મિત્રો અમારા દીદુબેન ને એના પપ્પા જાય છે મોવા. તો જુઓ એ મોવા જવા નીકળી ગયા છે મિત્રો. અને એ જાય છે મોવા કપાસિયાનું બિયારણ લેવા. આપણે પહોંચી ગયા છીએ એગ્રોએ મિત્રો. તો હવે આપણે નીકળીએ ઘરે. ફાઇનલી મિત્રો આપણે એગ્રોએથી વયા છીએ ઘરે. અને ઘરે આવ્યા હતા આપણા મમ્મીની થઈ ગયેલા હતા તૈયાર. હવે ક્યાં જાય છે આપણે એને પૂછીએ. ક્યાં જાવ મમ્મી? કેમ? ગોવણી થવા જાય છે મિત્રો. આજે વડ સાવિત્રીનું વ્રત છે ને, એટલે મારા મમ્મી ને મારા પપ્પા જાય છે મારા મામાના ઘરે. જો મારા પપ્પા ગાડી ચાર કરે છે ને મારા મમ્મી થઈ ગયા છે તૈયાર. તો જાય છે એ બોવડી. ને અમારા ભાભીની શોપે છે કપાસિયા સામે. જો વહેલા રોઈ આવજો બા, માંડવી વાવવાની છે હજી. હું રૂમાલ જોતો, મારા પપ્પાને રૂમાલ જોતો, હું રૂમાલ ગોતું. અમારા દીદુબેન અહીંયા સૂતા છે, ફૂલ નીંદરમાં છે અત્યારે. જો કેમ પણ અમારે બેન સૂતા. મિત્રો આપણા મમ્મી અને આપણા પપ્પા વૈયા ગયા છે આપણા મામાના ઘરે, કેમ કે આજ વડ સાવિત્રીનું વ્રત છે. એટલે આજ મારા મમ્મીને ગોવણી કર્યા હતા, એટલે મારા મમ્મી ને મારા પપ્પા ગયા છે બોવડી. અને એટલામાં એ પટ મારતા ગયા છે. અને હજી પટ મારવાનો બાકી છે. હજી બિયારણ તો ઘણું છે પટ મારવાનું બાકી, એટલે આપણે તો હવે પટ મારવો તો છે, કેમ કે આપણા મોટા ભાઈ ગયા છે મોવા ને, એટલે આપણે તો હવે પટ મારવો તો છે એકલાને. અને જુઓ મિત્રો, આ બિયારણમાં એટલામાં પટ હજી બાકી છે. આ 3 ખોખા ને આ 2 બાસકા, તો એટલો હજી પટ મારવાનો બાકી છે. તો આપણે હમણાં આગળ મારવાનો છે પટ. અને હાલો મિત્રો, તો અમે હવે મારી દઈ માંડવીમાં બિયારણમાં પટ. અમારે બેન જાગી ગયા છે ને હવે રમે છે હિસકામાં. ને અમારે બેન ખાય છે ખલેલા અત્યારે. તો જુઓ મિત્રો, ખલેલા ખાય છે ને આપણે પટ મારી દીધો છે ને બિયારણ પલાળી દીધું છે બધું. ટકી પપ્પા રહી ગયા. પપ્પા કહેતો પપ્પા. પપ્પા બાપા. મિત્રો અમારા ઢીંગુબેન ના પપ્પા મોવાથી વહી આવ્યા છે. હતા ઢીંગુબેન આવતા હવે અમારા ઢીંગુબેન ગાડી ઉપર બેસી ગયા છે. જુઓ મિત્રો,
બહુ અમારે ઢીંગુ બેન ને હાંદે જવાનો હરક જોવો રાધે રાધે કરે. તને મૂકીને વહી ગયા બટા તારા પપ્પા? તો મિત્રો અમારે મોટા ભાઈ આવી ગયા છે. મિત્રો આપણા દાદાની ઓલે માંડવી વાવવાનો વાવણીઓ આવી ગયો છે તો આપણે જઈએ છીએ ના. જુઓ મિત્રો અહીંયા વાવણીઓ હાલે છે આપણા દાદાની ઓલે માંડવી વાવવા આવી ગયા છે અત્યારે. તો આપણે જઈ રહ્યા છીએ જોવા. ને ફાઇનલી મિત્રો વાવણીઓ ચાલી રહ્યો છે ને આપણે એની પાછળ જોઈએ છીએ. આગળ જાય છે મારા દાદાનો છોકરો એટલે મારા મોટા ભાઈ અને એની છોકરી. અને મિત્રો આપણે પણ જઈએ છીએ પાછળ. તો ફાઇનલી મિત્રો અત્યારે પડી ગઈ છે સાંજ અને સાંજ પડી ગઈ ને આપણે આવ્યા છીએ ત્યારે ઘરે. તો ઘરે બને છે જમવાનું. તો શું બને છે જમવાનું તે ચલો તમને બતાવું. ને મિત્ર આપણે આવી ગયા છીએ રસોડામાં અને જમવાનું શું બને છે તે તમને બતાવું. તો મિત્રો આજ તો આપણી ઓલે કંઈક નવીન જ છે જમવાનું. જોવો ને આપણે આવ્યા હતા. આ તો શું છે? આ આ બધો મસાલો છે એટલો બધો? એટલે તો આજ મજા આવી જવાની. કેમ લાગે મિત્રો? કાજુ કતરીનું શાક છે આજ તો. ને અમારે તો અહીંયા રોટલી બને છે અત્યારમાં. અમારા ભાભી રોટલી બનાવે છે ને અમારા ભાઈ શાક બનાવે છે. જો પણ બકડિયું મૂકી દીધું આમ ગેસ ઉપર ને જો અહીંયા રોટલી સડે છે મિત્રો. તો કોને કોને કાજુ કતરીનું શાક ભાવે છે મિત્રો? આમ તો જોવો આ મસાલો તો જોવો કેટલો બધો છે. તો ફાઇનલી આજ મિત્રો મજા આવી જવાની છે. કેમ લાગે? અને અમારા દીદુબેન ની કોઈ છે કે હાલો બહાર રહીએ આપણે. તો અમારા દીદુબેન જો અહીંયા રમતા હતા. જુઓ મિત્રો અમારા દીદુબેન અહીંયા રમે છે. ને મિત્રો મારા મમ્મી ને મારા પપ્પાને એ ગયેલા છે વાડીએ. તો હજી ઘરે આવ્યા નથી. અને અમારા ભાઈ બનાવવા માંડ્યા છે કાજુ કતરીનું શાક ને અમારા ભાભી બનાવે છે રોટલી. તો ચલો મિત્રો વિડીયોમાં બન્યા રહીજો. આગળ બની જાય એટલે હું તમને બતાવું. પડી ગઈ છે સાંજ અને અમારે મોવેલી લાવેલા હતા નાસ્તો. તો અમે અત્યારે કરીએ નાસ્તો. તો જુઓ ખલેલા છે, કેળા છે અને અમારા મમ્મીની તો અહીંયા છે. અમારા મમ્મી ને અમારા દીદુબેન એ કેળા ખાય છે ને ખલેલા ખાય છે. એ દીદુ શું ખા તું? શું ખા? જુઓ એને અમારા મમ્મી બેઠા છે. મિત્રો તમારે ખાવાય તો આવો ને જુઓ. ને હવે નાસ્તો કરીને પછી છે જમવાનું. ને મિત્રો અત્યારે બની ગયું છે જમવાનું. તો આપણે હવે જમી લઈએ. આ છે રોટલી અને આ છે કાજુ કતરીનું શાક. તો તમે પણ હાલો જમવા બધા મિત્રો.